હેલો, નમસ્કાર મિત્રો. મારું નામ પ્રતિક મોદી છે. આજના વિડીયોમાં આપણે એક અત્યંત ઉપયોગી ટેક્સની ટોપિકની ચર્ચા કરીશું, જેમાં આપણે ઈ-વે બિલની મુદત કેવી રીતે વધારવી એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ઘણી વખત ટ્રાન્સપોર્ટેશન દરમિયાન આપણને ગાડી જે જગ્યાએ પહોંચવાની હોય એમાં બહુ વિલંબ થઈ જાય છે, એ નોર્મલ વસ્તુ છે. પણ જો સમયસર ઈ-વે બિલ એક્સટેન્ડ કરવામાં આવે તો એ આપણા માટે સરળતા થઈ જાય. જો ઈ-વે બિલ એક્સટેન્ડ કરવામાં ના આવે તો ભારે દંડ લાગી શકે છે. ચાલો આપણે સરળ ભાષામાં તેની સંપૂર્ણ પ્રક્રિયા સમજીએ. સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવીશ કે ઈ-વે બિલ એક્સટેન્ડ કેવી રીતે કરવું, અને એક્સટેન્ડ કરવા માટે એનો એક્સપાયરી સમય શું છે એ પણ હું તમને જણાવીશ. સૌ પ્રથમ ઈ-વે બિલની અધિકૃત જે વેબસાઇટ હોય છે, જેમ કે આ જે દેખાય છે એ અધિકૃત વેબસાઇટ ઉપર જઈ ઈ-વે બિલને તમે આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે. પછી લોગિન થયા બાદ ડેશબોર્ડ પરથી અહીંયા જઈ ડેશબોર્ડ પરથી તમારે એક્સટેન્ડ વેલિડિટીનું ઓપ્શન સિલેક્ટ કરી અહીંયા તમારે તમારો ઈ-વે બિલનો નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ નંબર દાખલ કર્યા પછી ઈ-વે બિલનું જે ડેટા જે છે એ સ્ક્રીન પર ખુલશે અને બધી ડિટેલ્સ અહીંયા આવેલી હશે, જેમાં તમારે નીચે ડુ યુ વિશ ટુ ગેટ એક્સટેન્શન ફોર ધીસ ઈ-વે બિલ એમાં તમારે યસ કરી તો તમારે સ્ક્રીનમાં આગળ લઈ જશે અને એમાં તમને અહીંયા પૂછશે રીઝન ફોર એક્સટેન્શન. ત્યાં તમારે અધર્સ કરી અને બ્રેકડાઉન લખી દેવાનું છે. ત્યારબાદ તમારે કરંટ પ્લેસ નાખવાનું આવશે. અહીંયા તો તમારે કરંટ પ્લેસ કઈ જગ્યાએ તમારે વ્હીકલ રોકાયેલું છે એ જગ્યા તમારે નાખવાની આવશે. એના માટે તમારે એ જગ્યાનો તમારે અહીંયા પિનકોડ દાખલ કરવાનો રહેશે. કઈ જગ્યાએ ગાડી પડી છે અમદાવાદનો, એટલે કઈ જગ્યાનો પિનકોડ નાખવાનો હે, કોઈ બી ચાલશે ને, નકર શું પ્રોપર લોકેશન હોય ત્યાંનો નાખો એમ. હા,